સુરતમાં જ્યારે ખાડીપુરની પરિસ્થિતિ હતી ત્યારે લોકોને તો તકલીફ હતી, પરંતુ મૂંગા પશુઓને પણ તકલીફ અને હાલાકી પડી હતી. ઘાસચારો અને ખાવાનું ન મળતા તેમની હાલત કફોડી હતી. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે ભૂસા અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. સુરત શહેરમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં લોકો માટે ભોજન અને જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે માનવતાની સાથે સાથે મૂંગા પશુઓ પ્રત્યે પણ સંવેદના દાખવી છે. પૂરની પરિસ્થિતિ દરમિયાન જ્યારે લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી, ત્યારે નિરાધાર અને મૂંગા પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સચિન જીઆઈડીસી પોલીસની ટીમે ગાય માતાઓ માટે ઘાસચારા અને ભૂસાની વ્યવસ્થા કરી હતી. પોલીસ ટીમ દ્વારા આશરે 100 મણ ભૂસા અને લીલા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસ જવાનો પોતે ગાય માતાઓ પાસે જઈ પ્રેમથી પોતાના હાથે ઘાસ અને ભૂસું ખવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા. સચિન જીઆઈડીસી પોલીસની આ સંવેદનશીલ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી છે. પૂર જેવી કપરી પરિસ્થિતિમાં ખાખીએ માત્ર લોકોની સુરક્ષા નહીં, પરંતુ મૂંગા પશુઓ પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવી માનવતાનો સંદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.